આજે હમણાં ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાઈ હતી એમાં જ્યારે તારીખ રીતે આન્સર કી જાહેર કરીને ફાઇનલ 2 વર્ષ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું। એ પરિણામની અંદર જે અત્યારે જિલ્લા વાઇઝ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ડાયરેક્ટ કહી દીધું કે આટલા લોકોના નામ મેરિટમાં છે અને આટલા જે વિદ્યાર્થીઓના નામ મેરિટમાં નથી। તો અમે આજે એટલા માટે આવેલા કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને જેના બી 80+ માર્ક છે એ બધા જ વિદ્યાર્થીના માર્ક વેબસાઇટ પર જાહેરમાં મૂકવામાં આવે, જેથી કરીને દરેક વિદ્યાર્થી જાણી શકે કે મારા આટલા માર્ક છે અને નોર્મલાઇઝેશન થઈને મારા આટલા માર્ક વધેલા છે। એના માટે અમે આજે આવેદનપત્ર માટે અહીં આવેલા છે। બીજું કે જે CBIT પદ્ધતિથી એક્ઝામ લેવાઈ રહી છે એમાં અન્યાય થતો જોવા મળી એવું લાગી રહ્યું છે કે એમાં અન્યાય થાય છે। આજે પોલીસ ભરતી બોર્ડ છે, GPSC જેવી ભરતી બોર્ડ છે જે ઓફલાઈન એક્ઝામ લઈ રહી છે, તો ગૌણ સેવા શા માટે આવું કરી રહી છે? વારંવાર TCS કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે જેની પર વારંવાર એલિગેશન લાગેલા છે, તો બી વારંવાર એનો જ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને એને જ પરીક્ષા લેવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। તો એ CBIT પદ્ધતિ રદ કરવામાં આવે, પ્લસ જેટલા વિદ્યાર્થીઓ છે આજે તમે જોઈ રહ્યા છો એક જ જિલ્લામાંથી જો આટલા બધા વિદ્યાર્થીઓ હોય, આજે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાંથી આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છે। જરૂર પડશે તો અમે ગાંધીનગરમાં બી ચક્કા જામ કરવા માટે રેડી છે, પણ અમે પહેલાં ગાંધીજી ઇન્ડિયા માર્ગે પારદર્શિતાથી એક્ઝામના જે માર્ક છે એ જાહેર કરવામાં આવે, એની માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે। જય હિન્દ। આવેદનપત્ર આપે છે। જય હિન્દ। નામ સિદ્ધાર્થ દસોંડી।